નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોળકા એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી આર.ડી. શાહ આર્ટ્સ અને શ્રીમતી વી.ડી. શાહ કોમર્સ કોલેજ ધોળકા. હું દીપક મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓના મુખ્ય વિષય સિવાય આવતા સોફ્ટ સ્કિલ અને ફાઉન્ડેશન વિષયોનો અભ્યાસ આજે આપણે કરીશું. તો આજે આપણે વાત કરીશું બીકોમ સેમ 5 સોફ્ટ સ્કિલ, જેનો સબ્જેક્ટ છે માર્કેટ રિસર્ચ એટલે કે બજાર સંશોધન. તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. આપણે આપણા વિષય તરફ આગળ વધીએ એ પહેલાં આપણે વિષયનો જે અભ્યાસક્રમ છે તેની ઉપર એક નજર કરીએ. તો સૌથી પહેલાં આપણે થોડી પ્રાસ્તાવિકની વાત કરીશું. ત્યારબાદ બજાર સંશોધન એટલે શું, બજાર ક્રિયા સંશોધનની વ્યાખ્યા, બજાર ક્રિયા સંશોધનનું મહત્ત્વ, બજાર ક્રિયા સંશોધનના હેતુઓ, બજાર ક્રિયા સંશોધનનું કાર્યક્ષેત્ર, બજાર ક્રિયા સંશોધનના ફાયદા અને બજાર ક્રિયા સંશોધનની મર્યાદાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો સંપૂર્ણ અભ્યાસક્રમ છે. તો હવે આપણે આપણા અભ્યાસક્રમ તરફ આગળ વધીએ. તો પ્રસ્તાવના: આધુનિક સમયમાં નવા નવા બજારો સર કરવાની તીવ્ર હરીફાઈ થતી જોવા મળે છે. સ્થાનિક અને રાષ્ટ્રીય બજાર તો ભૂતકાળની બાબત બની ગઈ છે. આજે તો પ્રગતિશીલ ઉત્પાદકો આંતરરાષ્ટ્રીય બજાર પ્રાપ્તિનો હેતુ કેન્દ્ર સ્થાને રાખે છે. સમગ્ર વિશ્વ એક બજાર છે એવી પરિસ્થિતિ આપણે અનુભવીએ છીએ. જગતના મોટાભાગના લોકો ભારતની આસામની ચાના ગુઠલાથી પોતાના પ્રાતઃકાળની શુભ શરૂઆત કરે છે. તો ભારતના લોકોના રસોડામાં અને ડ્રોઈંગ રૂમમાં કોરિયન કંપની એલજી અને સેમસંગના રેફ્રિજરેટર અને ટેલિવિઝન મોટા પ્રમાણમાં જોવા મળે છે. હવે બજાર સંશોધન એટલે શું? વોટ ઇઝ માર્કેટ રિસર્ચ? તો માર્કેટિંગ સંશોધન પ્રક્રિયાનું એક મહત્વનું તત્વ એ બજાર સંશોધન છે. માર્કેટિંગ સંશોધનમાં વિવિધ બજારોનું સ્વરૂપ, કદ, નફાકારકતા, બજારમાં થતા પરિવર્તનો તેમજ વિવિધ પરિબળો જેવા કે આર્થિક, સામાજિક અને રાજકીય વગેરેમાં થતા પરિવર્તનો કે જે બજાર પર અસર કરે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. બજાર સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકો અને તેની પેદાશો અને સેવાઓના બજારો અંગે જાણકારી મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર તો બજાર સંશોધનની પ્રક્રિયાનું મહત્ત્વ, પછી બજારોની અંદર થતા વિવિધ ફેરફારો જેમ કે સ્વરૂપ, કદ, નફાકારકતા, પરિવર્તનો, પરિબળો, આર્થિક પરિબળો, સામાજિક પરિબળો, રાજકીય પરિવર્તનો, રાજકીય પરિબળો વગેરે ઉપર બજાર સંશોધન આધાર રાખે છે. બજાર સંશોધન નીચેની બાબતો જાણવાની ટેકનિક છે. તો કઈ કઈ બાબતો જાણવાની ટેકનિક છે? તો આપણી પેદાશો કે સેવાઓના ગ્રાહકો કોણ છે, તેઓ ક્યાં રહે છે, તેઓ પેદાશો અને સેવાઓની ખરીદી ક્યારે અને કેવી રીતે કરે છે, આપણી પેદાશના ગ્રાહકો પેદાશોથી સંતુષ્ટ છે, બજારમાં આપણા મુખ્ય હરીફો કોણ છે, શું કંપની પેદાશો હરીફોની પેદાશો કરતાં ઉતરતી કક્ષાની કે વધુ સારી કક્ષાની છે, તેઓ કયા પ્રકારની નીતિઓ અને વ્યૂહરચનાઓ અનુસરે છે. આવા પ્રશ્નોના ઉત્તરો મેળવવા બજાર સંશોધન અપનાવવામાં આવે છે. બજારીય ક્રિયા સંશોધનની વ્યાખ્યા: તો અમુક નિશ્ચિત ક્ષેત્રમાં વસ્તુઓના વેચાણ અંગેની શક્યતાઓની બુદ્ધિપૂર્વકની તપાસ એટલે બજાર સંશોધન. મિત્રો, આમાં બે વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે અમુક નિશ્ચિત ક્ષેત્રમાં, નિશ્ચિત વિસ્તારમાં વસ્તુઓનું જે વેચાણ થતું હોય એ અંગેની કેટલી શક્યતાઓ રહેલી છે એની તપાસ કરવી એટલે બજાર સંશોધન. બીજી વ્યાખ્યા જોઈએ
જે વેલ અને સ્લેક્સફોલ્ડે આપેલી છે. બજારીય સંશોધન એ બજારનું જોખમ ઘટાડવાનો વ્યવસ્થિત પ્રયાસ છે અને બજારીય સંશોધનનું મુખ્ય કાર્ય જેને આધારે ધંધાની યોજના નક્કી થાય છે તેવી હકીકતોનો પાયો વિસ્તૃત કરવાનો છે. તો અહીંયા વેલ અને સ્લેક્સફોલ્ડ એવું કહેવા માંગે છે કે એક તો બજાર સંશોધન એ બજારના જે જોખમો હોય તેનો ઘટાડવાનો પ્રયાસ કરવાનું માધ્યમ છે. પછી બજાર સંશોધનનું મુખ્ય કાર્ય એ છે કે જેના આધારે વિવિધ યોજનાઓ નક્કી કરવામાં આવે છે અને ભવિષ્યમાં ઉત્પાદન અને તેની હકીકતોનો પાયો વિસ્તૃત કરવાની વાત કરવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ કે અમેરિકન માર્કેટિંગ એસોસિએશન સમિતિ શું કહે છે. તે એવું કહે છે કે ઉત્પાદકથી ગ્રાહક સુધી માલ અને સેવાની ફેરબદલી અને વેચાણ અંગેના પ્રશ્નોને લગતી માહિતી ભેગી કરવાની, નોંધવાની અને પૃથ્થકરણ કરવાની ક્રિયા એટલે બજારીય સંશોધન. તો અહીંયા અમેરિકન માર્કેટિંગ એસોસિએશન એવું કહે છે કે ભાઈ ઉત્પાદકથી ગ્રાહક સુધી માલ અને સેવા, તે વસ્તુ હોય કે સેવા હોય, તેની ફેરબદલી કે વેચાણ અંગેના જે પ્રશ્નો ઉદ્ભવતા હોય, બરાબર, તેની માહિતી ભેગી કરવી અને તે માહિતીની નોંધ કરી, તે માહિતીનું પૃથ્થકરણ, વિશ્લેષણ વગેરે કરી અને જે ક્રિયા કરવામાં આવે છે અને જે તેના જવાબો મેળવવામાં આવે છે તેને બજારીય સંશોધન કહેવામાં આવે છે. હવે મિત્રો, બજાર સંશોધનનું મહત્વ એટલે શું, તેનું મહત્વ કેમ રહેલું છે? તો ઉત્પાદન પહેલા અને માંગ પછી એ આધુનિક ઉત્પાદન પદ્ધતિનું વલણ છે. જો આ રીતે ઉત્પાદન થતું હોય તો ગ્રાહકોની ચાલુ અને સંભવિત જરૂરિયાતો જાણવા અને તે પ્રમાણે ઉત્પાદન કરી વેચાણ કરવા બજાર સંશોધન ઉપયોગી છે. વેચાણને વિશાળ ફલક પર મૂકવામાં બજાર સંશોધનનો ફાળો અત્યંત મહત્વનો છે. હવે બજાર સંશોધનનું મહત્વ નીચેના મુદ્દાઓ ઉપરથી આપણે જાણી શકીએ. તો સૌથી પહેલો આપણો મુદ્દો અથવા સોપાન છે બજારની અનેકવિધ માહિતી. તો બજાર સંશોધન અંગેની જરૂરી માહિતી પૂરી પાડી બજારના પ્રશ્નોનો ઉકેલ લાવે છે. બજારના પ્રશ્નોમાં મુખ્યત્વે ગ્રાહકો, વેપારીઓ, હરીફ ઉત્પાદકો, હરીફાઈ, જાહેરાત, વિતરણ વગેરે મુખ્ય ગણાય છે. આને લગતા પ્રશ્નો ઉકેલવા બજાર સંશોધન ઉપયોગી થઈ પડે છે. તો બજારની અનેકવિધ માહિતી, તો બજારમાં જે પ્રયાસો કે માંગો રહેલી છે તેની માહિતી. તો બજારની અનેકવિધ માહિતી આ રીતે આપણને પ્રાપ્ત થાય છે. પછી બીજો મુદ્દો આપણો એ છે કે બજારની કાર્યક્ષમતા વધારવી. બરાબર, તો કઈ રીતે બજારની કાર્યક્ષમતા વધારવામાં આવે છે? તો તે બજારની કાર્યક્ષમતા વધારવા પણ એટલું જ ઉપયોગી છે જેમ કે માલનું વિતરણ કયા સાધનો દ્વારા કરવું, વસ્તુની ડિઝાઇન કેવી રાખવી, ગુણવત્તા અને કિંમત શી રાખવી વગેરે પ્રશ્નોના જવાબો અંગે જરૂરી માહિતી મેળવ્યા પછી તે નક્કી કરી શકાય છે. તો જ્યારે બજાર સંશોધન કરવામાં આવે છે તો તેની કાર્યક્ષમતા વધારવા માટે આપણે તેની ડિઝાઇન, કદ, ગુણવત્તા, કિંમત વગેરે બાબતોનો અભ્યાસ કરીએ છીએ. વેચાણ પૂર્વાનુમાન માટે માહિતી. તો વેચાણ પૂર્વાનુમાન એ શું કરે છે? બજાર સંશોધકને અસરકારક વેચાણ પૂર્વાનુમાન માટે જરૂરી માહિતી પૂરી પાડે છે. વેચાણ પૂર્વાનુમાન લાંબા ગાળાના ફેરફારો, મોસમી ફેરફારો, વ્યાપાર ચક્ર અને અન્ય પ્રશ્નોના અભ્યાસ પર આધારિત હોય છે, જે બજાર અને વેચાણના આયોજન માટે જરૂરી માહિતી પૂરી પાડે છે. તો વેચાણ પૂર્વાનુમાન એ